કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું જયેશ ખુરાના, નૈનેશભાઈ બી પટેલ અને સજાનંદ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ચેપ્ટર નંબર 4 12 સાયન્સમાં આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતોના અલગ અલગ ટોપિકની ચર્ચા કરી રહ્યા છે. આજે આપણે તેમાં દ્વિસંકરણ, મેન્ડેલના દ્વિસંકરણના પ્રયોગની ચર્ચા કરવાની છે, જે બોર્ડમાં 4 માર્કમાં તમને એક્ઝામમાં પૂછાય છે. કાં એક સંકરણનો કાં તો દ્વિસંકરણનો વારાફરતી આ ક્વેશ્ચન આવતો હોય છે. આજે આપણે એની ચર્ચા કરશું અને આ થિયરીને આધારે જે તમને MCQ પૂછશે એની પણ આપણે ચર્ચા કરશું. તો ચાલો જોઈએ મેન્ડેલનો દ્વિસંકરણનો પ્રયોગ. બે જનીનોનું વારસાગમન, દ્વિસંકરણ પ્રયોગ. વ્યાખ્યા: સંકરણના પ્રયોગમાં એક સાથે બે લક્ષણો અને દરેક લક્ષણના બે પરસ્પર વિરોધી કારકોની અભિવ્યક્તિને ધ્યાનમાં લેવામાં આવે તો તેવા સંકરણને દ્વિસંકરણ કહે છે, અને બંને લક્ષણોને અનુલક્ષીને તેમના કારકોના અભિવ્યક્ત પ્રમાણને દ્વિસંકરણ પ્રમાણ તરીકે ઓળખાય છે. આ પ્રયોગમાં મેન્ડલ સાહેબે વટાણાના બીજના આકાર અને રંગ આ બે લક્ષણોના વારસાને અનુસરતો પ્રયોગ રજૂ કર્યો હતો. એટલે કયા બે લક્ષણ લીધા? બીજનો આકાર અને બીજનો રંગ. આ બે લક્ષણોને વારસામાં અનુસરવા માટેનો પ્રયોગ કર્યો. બીજના આકારમાં ગોળાકાર બીજ, એના માટેનું જનીન કેપિટલ આર, અને ખરબચડા આકાર માટેનું જનીન સ્મોલ આર લીધું. આ એક લક્ષણ માટે, જેમાં ગોળાકાર એ ખરબચડા ઉપર પ્રભાવી છે. એ જ પ્રમાણે બીજના રંગમાં પીળા રંગ માટેનું જનીન કેપિટલ વાય અને લીલા રંગ માટેનું જનીન સ્મોલ વાય, જેમાં પીળો રંગ લીલા ઉપર પ્રભાવી છે. અર્થાત બે લક્ષણ લીધા છે, બીજનો આકાર અને બીજનો રંગ. આકારમાં ગોળાકાર અને ખરબચડો તથા રંગમાં પીળો અને લીલો, જેમાં ગોળાકાર બીજ એ ખરબચડા બીજ ઉપર પ્રભાવી છે અને પીળો રંગ એ લીલા રંગ ઉપર પ્રભાવી છે. તો ચાલો હવે આપણે એનો ચાર્ટ જોઈએ. અહીં પિતૃપેઢી પી તરીકે સમયુગ્મી ગોળાકાર અને સમયુગ્મી પીળા, એટલે જનીન બંધારણ થયું કેપિટલ આર કેપિટલ આર કેપિટલ વાય, જેનું સમયુગ્મી ખરબચડા અને સમયુગ્મી લીલા, જેનું જનીન બંધારણ થયું સ્મોલ આર સ્મોલ વાય સાથે સંકરણ કરાવવામાં આવે છે. તો આ પિતૃપેઢીના તમામ જન્યુઓ કયા પ્રકારના મળશે? કેપિટલ આર કેપિટલ વાય અને સ્મોલ આર સ્મોલ વાય. બંને વચ્ચે સંકરણ થતા પ્રથમ F1 પેઢીમાં મળતી સંતતિનું જનીન બંધારણ કેવું હશે? કેપિટલ આર કેપિટલ વાય સ્મોલ વાય, કેપિટલ આર કેપિટલ વાય સ્મોલ વાય મળશે. અને એમનું સ્વરૂપ પ્રકાર કયું હશે? તો બધા જ છોડ, સંતતિના બધા જ છોડ કેવા આવ્યા? ગોળાકાર અને પીળા રંગવાળા. કારણ કે ગોળાકાર એ ખરબચડા પર પ્રભાવી છે અને પીળા એ લીલા ઉપર પ્રભાવી છે. માટે F1 માં પ્રાપ્ત થતી બધી સંતતિ ગોળાકાર અને પીળા બીજ ધરાવતી પ્રાપ્ત થશે. હવે F2 પેઢી લાવવા માટે આપણે F1 પેઢીની વચ્ચે સંકરણ કરાવીશું. તો હવે પ્રથમ આપણે F1 પેઢીના જન્યુઓ પ્રાપ્ત કરશું. તો F1 પેઢી અહીં કેપિટલ આર કેપિટલ વાય સ્મોલ વાય. અગાઉ આપણે લેક્ચરમાં જન્યુના પ્રકાર સંખ્યા આપણે શોધી હતી જનીન બંધારણને આધારે. તમને યાદ હશે કે અહીં જનીન બંધારણ કેપિટલ આર, અહીં જનીન બંધારણ કેપિટલ આર સ્મોલ આર, વિષમયુગ્મી બે પેડ છે, એનું કેપિટલ વાય સ્મોલ વાય, કેપિટલ વાય સ્મોલ વાય. તો આપણને કેટલા જન્યુ પ્રાપ્ત થશે? કેપિટલ આર કેપિટલ વાય, કેપિટલ આર સ્મોલ આર કેપિટલ વાય અને સ્મોલ આર સ્મોલ વાય. આ 4 પ્રકારના જન્યુ આપણને પ્રાપ્ત થશે. તો અહીં એક
જે આ 4 આપણને પ્રાપ્ત થયા એને આપણે પરાગરજ તરીકે ઓળખીશું અને બીજા જે આપણને 4 જનનકોષ પ્રાપ્ત થશે એને આપણે માદા અર્થાત અંડકોષ તરીકે ઓળખીશું. હવે એનું આપણે પ્યુનેટ સ્ક્વેરના આધારે F2 પેઢી મેળવીશું. તો પ્રથમ આપણે એક પરાગરજ અને એક અંડકોષ વચ્ચે પ્રજનન કરાયું તો આપણને જે યુગ્મન જ પ્રાપ્ત થશે કેવો મળશે? કેપિટલ આર કેપિટલ આર કેપિટલ વાય અર્થાત ગોળ અને પીળા, જેને આપણે શોર્ટમાં કીધું ગોપી. એવી રીતે બીજું, રાઈટ, કેપિટલ આર કેપિટલ વાય સ્મોલ વાય. એવી રીતે ત્રીજું, કેપિટલ આર કેપિટલ વાય. ચોથું, કેપિટલ આર કેપિટલ વાય સ્મોલ વાય. એવી જ રીતે આપણે આ ચારે ચારનું આ 4 સાથે વારાફરતી જોડાણ કર્યું તો ટોટલ આપણને 16 યુગ્મન જ પ્રાપ્ત થશે, અર્થાત 16 સંતતિ આપણને F2 માં પ્રાપ્ત થશે, જેમાં આપણે જોઈ શકીએ છીએ કે ગોળ અને પીળા આકાર ગોળાકાર અને પીળા રંગવાળી સંતતિ આપણને ટોટલ 1 2 3 4 5 6 7 8 અને 9 પ્રાપ્ત થઈ છે. ગોળાકાર અને પીળા એટલે ગોપી, ગોળાકાર પીળાવાળી સંતતિ આપણને 9 પ્રાપ્ત થઈ છે. હવે જે ગોલી છે એમાં 1 2 અને 3 અર્થાત ગોળાકાર અને લીલા બીજવાળી આપણને 3 સંતતિ પ્રાપ્ત થઈ. ત્યારબાદ ખરબચડા અને પીળા રંગવાળી સંતતિ 1 2 અને 3 પ્રાપ્ત થઈ. ખરબચડા અને પીળાવાળી સંતતિ 3 અને ખરબચડા અને લીલાવાળી આપણને 1 સંતતિ પ્રાપ્ત થઈ. એટલે ટોટલ આ F2 માં આપણને 16 સંતતિ પ્રાપ્ત થશે, જેનું જનીન બંધારણ આવ્યું છે, જેમાં એનું સ્વરૂપ બંધારણ છે 9:3:3:1, અર્થાત સ્વરૂપ પ્રકાર મળ્યા 4 અને સ્વરૂપ પ્રમાણ મળ્યું આપણને 9:3:3:1. ખ્યાલ આવ્યો ને? તો દ્વિસંકરણના પ્રયોગમાં સ્વરૂપ પ્રકાર આપણને 4 મળશે, ગોળાકાર પીળા, ગોળાકાર લીલા, ખરબચડા પીળા, ખરબચડા લીલા, એમ 4, અને તેમનું જનીન સ્વરૂપ પ્રમાણ 9:3:3:1, જેમાં ગોળાકાર અને પીળા 9, ગોળાકાર અને લીલા 3, ખરબચડા અને પીળા 3, ખરબચડા અને લીલા 1. ખ્યાલ આવ્યો ને? ગુડ. તો શું પરિણામ મળ્યું આપણને? F1 સંતતિ તરીકે મળતા બધા જ છોડ વિષમયુગ્મી, જેમાં ગોળાકાર અને વિષમયુગ્મી પીળા બીજવાળા પ્રાપ્ત થયા. અને F2 સંતતિમાં આપણને પીળા રંગ ગોળાકાર બીજવાળા 9, પીળા રંગ ખરબચડા બીજવાળા 3, લીલા ગોળાકાર વાળા 3, લીલા ખરબચડા 1, જે આપણે અગાઉ ઉપર ચેક કર્યું. એટલે કે સ્વરૂપ પ્રકાર 4 આવ્યા છે અને સ્વરૂપ પ્રમાણ આવ્યું છે 9:3:3:1. રાઈટ. જે આપણે એક સંકરણ પ્રયોગ કર્યો હતો એમાં આપણને સ્વરૂપ પ્રકાર 2 મળ્યા હતા અને સ્વરૂપ પ્રમાણ 3:1 હતું. તો અહીં તમારા ખાસ ધ્યાનમાં લેવાનું છે. હવે આ થિયરીને આધારે જે તમને MCQ પૂછી શકે અને પૂછાઈ ગયા છે એના ઉપર આપણે ધ્યાન આપીએ. અહીં તમારે એટલું ધ્યાન રાખવાનું છે કે મેન્ડલભાઈએ જે પ્રયોગો કર્યા છે એમાં એમણે 7 અલગ લક્ષણો લીધા હતા. અહીં સેમ્પલ સ્વરૂપે આપણે 2 લક્ષણો લીધા. તો અહીં તમને લક્ષણો ચેન્જ કરીને એક્ઝામમાં પૂછી શકે કે મેન્ડલભાઈએ સિંગના આકાર અને સિંગના રંગના 2 લક્ષણો છે સંકરણ કરાયું, અથવા પુષ્પના રંગ અને પુષ્પના સ્થાનના આ 2 લક્ષણો છે સંકરણ કરાયું, તો એનું જનીન બંધારણ કેવું હશે, સ્વરૂપ પ્રકાર કેવો હશે, સ્વરૂપ પ્રમાણ કેવું હશે. તો
તો દ્વિસંકરણમાં કોઈ પણ બે લક્ષણ લે, જે મેન્ડલભાઈએ 7 લીધા હતા એમાંથી કોઈ પણ બે લક્ષણ લે, મેન્ડલભાઈએ આપેલા 7 લક્ષણો પૈકી કોઈ પણ બે લક્ષણ લે અને તમને એમાં સ્વરૂપ પ્રકાર કે સ્વરૂપ પ્રમાણ પૂછે તો તમારે આટલું યાદ રાખવાનું છે કે સ્વરૂપ પ્રકાર 4 જ આવશે અને પ્રમાણ 9:3:3:1 જ આવશે. લક્ષણ કોઈ પણ હોય, લક્ષણ કોઈ પણ હોય, પ્રમાણ આટલું જ રહેશે, પ્રકાર આ જ રહેશે. હવે આમાં તમારે 2-3 વસ્તુ ધ્યાનમાં લેવાની. હવે તમને એક ક્વેશ્ચન પૂછી શકે કે આજે આપણને પ્રમાણ પ્રાપ્ત થયું છે એમાં લીલા રંગની સંતતિ કેટલી પ્રાપ્ત થશે? તો આપણે જોઈ શકીએ છીએ કે લીલા રંગમાં આ 2 જણ છે, તો લીલા રંગમાં એક 3 અને આ એક 4, તો ટોટલ લીલા રંગમાં થયું 4. તો ગોળાકાર વાળા કેટલા મળશે? તો અહીં ગોળાકાર વાળા 9 અને આ 3 એટલે કે 12. પીળા રંગ વાળા કેટલા હશે? તો અહીં પીળા રંગ વાળા 3 અને આ 9 એટલે કે 12. ખરબચડા બીજ વાળા કેટલા હશે? તો કે 3 અને 1 4. જોયું ને વિદ્યાર્થી મિત્રો, લીલા અને ખરબચડા વાળા તમને 4 મળે છે અને ગોળાકાર અને પીળા વાળા તમને 12 મળે છે. હવે આનું રહસ્ય સમજો કે ગોળાકાર અને પીળા એ પ્રભાવી છે, જ્યારે ખરબચડા અને લીલા એ પ્રચ્છન્ન છે. તો તમને લક્ષણ ચેન્જ કરીને આપે તો તમારે એ ધ્યાન રાખવાનું છે કે આમાં પ્રભાવીનું પૂછ્યું છે કે પ્રચ્છન્નનું. કોઈ પણ લક્ષણ બે લક્ષણ આપે એમાં જે પ્રભાવી લક્ષણ વાળા હશે એના 12 મળશે અને જે પ્રચ્છન્ન હશે એના 4 મળશે. ખ્યાલ આવી ગયો? શું પ્રભાવી હોય એના 12 અને પ્રચ્છન્ન હોય એના 4. હવે બીજો પ્રશ્ન તમને એમ પૂછશે કે દ્વિસંકરણના પ્રયોગમાં જે સ્વરૂપ પ્રમાણ પ્રાપ્ત થાય છે એમાં પિતૃ જેવું જ પ્રમાણ ધરાવે એવી સંતતિ કેટલી પ્રાપ્ત થઈ? તો પિતૃ જેવી સેમ, તો આપણો પિતૃ હતા ગોળાકાર પીળા અને ખરબચડા લીલા, તો પિતૃ જેવી સેમ 9 + 1, 9 + 1 બરાબર 10. પિતૃ જેવું જ સ્વરૂપ પ્રકાર ધરાવતી સંતતિ આપણને 10 પ્રાપ્ત થાય છે. 9 અને 1 10. અને બીજો ક્વેશ્ચન પૂછી શકે પિતૃ કરતા અલગ સ્વરૂપ પ્રકાર ધરાવતી સંતતિ કેટલી? તો પીળા, ખરબચડા, લીલા, ગોળાકાર એટલે કે 3 + 3. પિતૃ કરતા અલગ 3 + 3 6. ખ્યાલ આવી ગયો? પિતૃ જેવું સ્વરૂપ પ્રકાર ધરાવતી સંતતિ 9 + 1 10. ગોળાકાર પીળા આપણે જોયું હતું, આપણા પિતૃ ગોળાકાર પીળા, ખરબચડા અને લીલા હતા, એટલે 9 + 1 10. અને પિતૃ કરતા અલગ સ્વરૂપ પ્રકાર ધરાવતા 3 + 3 6. આ ફિક્સ જ રહેશે, આ નહીં બદલાય. લક્ષણ ગમે તે લેશો, તમારી બુકમાં સેન્ટેન્સ છે કે આ જ પ્રયોગ મેન્ડલે પોતાના બીજા લક્ષણોને આધારે પણ આ પ્રયોગ કર્યો હતો, પણ એમાં એમને પ્રમાણ સેમ મળ્યું હતું. સ્વરૂપ પ્રકાર 4 અને સ્વરૂપ પ્રમાણ 9:3:3:1. તો આ 3-4 પ્રકારે તમને આમાંથી MCQ પૂછી શકે. એક પ્રભાવી પ્રચ્છન્ન વાળો, એક પિતૃ વાળો અને એક બિન પિતૃ વાળો. અને સિમ્પલ જે પૂછે જ કે દ્વિસંકરના પ્રયોગમાં સ્વરૂપ પ્રકાર કેટલા? તો કે 4. સ્વરૂપ પ્રમાણ કેટલું? તો કે 9:3:3:1. ખ્યાલ આવી ગયો ને વિદ્યાર્થી મિત્રો? તો આ થિયરીમાંથી તમને આ 3-4 પ્રકારના MCQ પૂછાયેલા જ છે, તો તમારે આની ઉપર ખાસ ધ્યાન આપવાનું છે. ઓકે, આવજો. જય સોમનારાયણ.